નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો મિત્રો ખેડૂત ભાઈઓનો 2 લાખ રૂપિયાનો દેવો થશે માફ। મિત્રો ખેડૂતો માટે દેવા માફી બિલ પસાર કરવાને લઈને આવ્યા છે મિત્રો રાહતના સમાચાર। મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે અને યોગી સરકાર દર વર્ષે યુપીના ખેડૂતોનું થોડા ઘણું દેવું માફ કરતી હોય છે। જ્યારે મિત્રો આ વખતે ગુજરાતમાં વિધાનસભામાં પણ દેવા માફીના બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે। સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા મિત્રો આવનારા બજેટ મિત્રો એટલે કે 2024માં જ ખેડૂત ભાઈઓના દેવા માફીની જાહેરાત થઈ જાય તેવી મિત્રો પૂરેપૂરી સંભાવનાઓ છે। અને મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ ટૂંક જ સમયમાં આવી રહી છે। તો મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂત ભાઈઓના ગુજરાતમાં દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ સુરક્ષા વીમા યોજનામાં મળશે મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો। આ યોજનામાં મિત્રો તમને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ મળે છે। મિત્રો જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે મિત્રો દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે। આ વીમાનો મિત્રો પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે। સૌથી મિત્રો સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો મિત્રો તમારી બેંકના નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો। મિત્રો PMSBY એક સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમ છે। તેનો લાભ મિત્રો 18 થી 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે। આ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ મિત્રો જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને મિત્રો લાખ રૂપિયા મળે છે। ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિને આંશિક રીતે વિકલાંગ થાય છે તો વીમા ધારકને 1 લાખ રૂપિયાની રકમ જાણ કરે છે। આ યોજનાનો લાભ ઉઠાવવા માટે મિત્રો તમે કોઈપણ બેંકમાં PMSBY જઈને અરજી કરી શકો છો। આ યોજનામાં મિત્રો અરજીની પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે મિત્રો 1 જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મિત્રો નવી ભેટ મળી ગઈ છે। દૂધના ભાવમાં થયો છે મિત્રો વધારો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે મિત્રો ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો વર્ષ 2024માં સાબર ડેરીએ પ્રથમ વખત પશુપાલકોને મિત્રો મોટી ભેટ આપી દીધી છે। સાબર ડેરીની નિયામક મંડળીને દ્વારા બેઠકમાં પ્રતિ કિલોના દૂધના ફેટના ભાવમાં મિત્રો 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં મિત્રો આવ્યો છે। આ ભાવ વધારાના 3.5 લાખ પશુપાલકોને મિત્રો ફાયદો થશે। 1 ફેબ્રુઆરીથી મિત્રો નવો ભાવ અમલમાં આવશે। ભેંસના દૂધના 1 કિલો ફેટના હવે 850 રૂપિયા મળશે, જે મિત્રો અગાઉ 840 રૂપિયા મળતા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ મળી છે। ગુજરાતમાં આવતા મહિનેથી રેશન કાર્ડ ધારકોને જાડું અનાજ મફતમાં વિતરણ કરાશે, તેમજ ચોખાના જથ્થામાં કાપ મુકાશે। મિલેટ વર્ષની મિત્રો ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે। ગુજરાતમાં આવતા મહિનેથી મિત્રો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં લઈને મિત્રો બાજરી, મકાઈ, જુવાર અને રાગી જેવું મિત્રો જાડું ધાન્ય મફતમાં રાશન કાર્ડ ધારકોને અપાશે। આ વિતરણ મિત્રો મોટા ભાગે 2024માં મિત્રો લોકસભાની ચૂંટણી સુધી ચાલશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 16મો હપ્તો ક્યારે આવશે? મિત્રો 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં મિત્રો ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે
સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ફેબ્રુઆરી અથવા તો મિત્રો માર્ચ મહિનામાં ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે મળશે મિત્રો 35,000 રૂપિયાની સહાય. સમાજના તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24 માટે રાજ્ય માટે મિત્રો 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લાના કુલ 1500 યુગલોના સમૂહ લગ્ન માટે શુભ મુહૂર્તોમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં મિત્રો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની મિત્રો વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને છોકરીની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષની છે. નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓ અને તેમના લગ્ન માટે મિત્રો પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.